everybody on this planet enjoying that tour, they have a different intention. They have a different route. They have a different reason to the visit, to visit. આ પૃથ્વી પર આપણે બધા જ મુસાફરો છીએ, યાત્રા પર આવ્યા છે. જુદી જુદી દિશામાં આપણી યાત્રા ચાલુ છે. બધાની યાત્રાનું કારણ જુદું છે, પરિણામ પણ જુદું જ આવવાનું છે. બસ આવ્યા છીએ, સમય નક્કી છે, બધાનું એરાઇવલ થયું છે, પણ ડિપાર્ચર ફિક્સ છે. જે દિશામાં જવું હોય એ દિશામાં જાઓ, જ્યાં ફરવું હોય ત્યાં ફરો, પણ રિટર્ન ટિકિટ લઈને જ આવ્યા છો, પાછા જવાનું જ છે. અહીંયા તમે રોકાઈ શકતા નથી. આ પર્યટન સ્થળ છે. હા, થોડાક દિવસ, થોડા મહિના, થોડાક વર્ષો ફરી લો, મન ગમતું જ્યાં જે જોવા જેવું લાગે, જીવવા જેવું લાગે જીવી લો. બસ રિટર્ન ટિકિટ ખિસ્સામાં છે, કેન્સલેશનના કોઈ ચાન્સ નથી. જ્યાં સુધી અહીં રહો છો ને, એ જગ્યા ધર્મશાળા છે. ખાસ યાદ રાખજો. ભલે તમે બાંધ્યું હોય 500 માળનું મકાન બાંધો, અઢળક સંપત્તિ લૂંટાવી દેવાય એવા મહેલ બાંધો, પણ એ ધર્મશાળા છે. ધર્મશાળા એટલે 2 ઘડી રોકાવાની જગ્યા. હવે કોઈ નહીં, 2 ઘડી એ 2 મહિનાની, 2 વર્ષોની કે વર્ષો સુધીની હોય, પણ છે તો ધર્મશાળા. રાજાઓ બી પોતાના મહેલમાં ક્યાં કાયમ રહ્યા છે, મહેલ મૂકીને ગયા ને. બસ ધર્મશાળામાં મુસાફરો આજ કરતા હોય છે. આવે છે, રાત્રે રોકાય છે, એને 2-3 દિવસ કામ હોય ત્યાં સુધી રહે છે, પછી ધર્મશાળા ખાલી કરીને જતા રહે છે. ધર્મશાળામાં કોઈ અધિકાર નથી તમારો. હા, બસ આવ્યા છો, રોકાવો અને નીકળી જાઓ. આ પૃથ્વી એ સૌથી મોટી ધર્મશાળા છે. Our earth is the biggest guest house. And then we have to vacate it. આપણે આપણી યાત્રા પૂરી કરી અને આ ગેસ્ટ હાઉસ ખાલી કરવાનું જ છે.